समाचार विस्तारथी जोईए तो राज्य में 7मा पगार पंचनो अमल करवामां 1 ऑगस्टथी अमल करवामां आव्यो छे। 7मो पगार पंच अमली बन्यो छे। राज्य सरकारनी केबिनेट बेठकमां आ महत्वनो निर्णय लेवायो छे। राज्य सरकारना कर्मचारीओने आनो लाभ थशे। डेप्यूटी सीएम नितिनभाई पटेले एरियर्सनी चूकवणी राज्य सरकार करशे तेवुं जणाव्युं हतुं। प्रमुख स्वामीना निधन मुद्दे शोकदर्शक ठराव लवाशे तेवी पण क्यांक वात थई हती। राज्य सरकार पर अंदाजित रूपिया 8,501 करोड़नो बोझ पड़शे। सरकारी कर्मचारी पंचायतना कर्मचारीओने तेनो लाभ थशे। पेन्शनर्स ग्रांट इन एड संस्थाना कर्मचारीओने पण आनो लाभ थशे। जे प्रमाणे समाचार मળી રહ્યા છે આપને જણાવી હતી કે 1 ઓગસ્ટથી તે અમલી થઈ ચૂક્યો છે। ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ राज्य सरकारनी केबिनेट बेठकमां महत्वनो निर्णय लेवायो छे। राज्य सरकारना कर्मचारीओने आनो लाभ थशे अने एरियर्सनी चूकवणी जे छे ते राज्य सरकार करशे तेवुं डेप्यूटी सीएमे जणाव्युं छे। प्रमुख स्वामीना निधन मुद्दे शोकदर्शक ठराव पण लावशे तेवी वात करी हती। पण महत्वनुं छे के राज्य सरकार पर अंदाजित 8,501 करोड़नो बोझ पण पड़शे। 7मा पगार पंचना अमलथी सरकारी कर्मचारी पंचायतना कर्मचारीओने आनो लाभ थशे अने साथे ज पेन्शनर्स ग्रांट इन एड संस्थाना कर्मचारीओने पण लाभ थशे। जेनी कागडोळे राह जोवाई रही हती के 7मा पगार पंचनो अमल क्यांथी थशे। लोको राह जोई रह्या हता। पेन्शनर्स ग्रांट इन एड संस्थाओ अने कर्मचारीओ पण तेनो हवे अंत आवी चूक्यो छे। 1 ऑगस्टथी 7मो पगार पंच अमली बनी चूक्यो छे। नितिनभाई पटेले ते जाहेरात करी छे। एक खूब ज खुशीना अने महत्वना समाचार गणी शकाय। सरकार तरफथी आ पहला मोटा राहतना समाचार गणी शकाय के जे प्रमाणे रूपाणीनी सरकार आवी चूकी छे। साथे ज डेप्यूटी सीएम 22 वर्ष बाद कदाच मळ्या छे तेमणे पण आ जाहेरात करी हती ने खूब ज खुशीना समाचार दरेक व्यक्तिओ माटे कही शकाय के राज्य सरकार आ महत्वनो निर्णय बेठकमां लेवायो छे ने 7મા पगार पंचने अमली बनावायो छे। 1 ऑगस्टथी 7મો पगार पंच अमली बनी चूक्युं छे। भारत सरकार तरफथी ताजेतरमां भारत सरकारना कर्मचारीओ माटे 7મા पगार पंचनी मंजूरी आपवामां आवी छे। ए ज प्रमाणे गुजरात सरकार जे वर्षोनी परंपरा छे के भारत सरकार जे पगार पंच मंजूर करे ए पगार पंच प्रमाणे एना पछीना समयगाळामां योग्य निर्णय जरूरी समय लई અને ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના કર્મચારીઓને અને પેન્શનરોને 7મા નાણાં પંચની ભલામણો પ્રમાણે પગાર મંજૂરીની પ્રક્રિયા કરતા હોય છે। એ પ્રમાણે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ મિટિંગમાં ગુજરાત સરકારના કર્મચારીઓ માટે, ગુજરાત સરકારના પેન્શનરો માટે અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓના કર્મચારીઓ માટે ગુજરાત સરકાર તરફથી 1 ઓગસ્ટથી અમલમાં આવે એ રીતે 7મા પગાર પંચની મંજૂરી આપવામાં આવી છે અને આ મહિનાના આખરે જે પગાર થશે એ ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ, પંચાયતોના તમામ કર્મચારીઓ, તમામ પેન્શનરો અને ગ્રાન્ટ ઇન એડ સંસ્થાના તમામ કર્મચારીઓને 7મા પગાર પંચ પ્રમાણેની ચૂકવણી પગારના ગણતરી પ્રમાણે કરવામાં આવશે। આજે જે નિર્ણય કર્યો છે કેબિનેટે એ પ્રમાણે એક સૌથી જે ભારત સરકારે પાછલી અસરથી આ પગાર પંચની ભલામણો સ્વીકારી છે એટલે કે ગુજરાતમાં પણ 7 મહિનાનો જે અગાઉ મહિના પગાર ચૂકવાઈ ગયો છે એનું એરિયસ આવનારા સમયમાં તબક્કાવાર જે સચિવોની કમિટીની રચના કરવામાં આવી છે એની ભલામણ પ્રમાણે અને પગાર બાંધણી થાય એ પછી કરવામાં આવશે। પેન્શનરોને જે નિવૃત્તિ પેન્શન વધારાના 7મા નાણાં પંચ સહિત ચૂકવવાનું થાય છે એ પણ ચૂકવવાની શરૂઆત કરવામાં આવશે અને ગુજરાત સરકાર તરફથી શૈક્ષણિક ક્ષેત્રની અનેક કેળવણીની સંસ્થાઓ, આરોગ્યની અનેક હોસ્પિટલો અને અનેક જાહેર સંસ્થાઓ જે ગ્રાન્ટ ઇન એડમાં અગાઉ મંજૂર થયેલી છે એ સંસ્થાઓના કર્મચારીઓ, અધિકારીઓને પણ 7મા પગાર પંચની
ચૂકવણી આ મહિનાના આખરે શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર તરફથી જે બીજો અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે એ નિર્ણય પ્રમાણે રાજ્યના મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં અધિકારીઓની જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી ભારત સરકારે હજુ જે પગાર ભથ્થાના ધોરણો જાહેર કર્યા નથી, પગારની વિવિધ કેડરોને કયા સ્કેલમાં સમાવી એ નિર્ણય કર્યો નથી. એટલે ભારત સરકાર આ નિર્ણય કરે, કારણ કે ભારત સરકારે પણ આ અંગે નિર્ણય કરવા માટે કેન્દ્રમાં એક કમિટીની રચના કરી છે. એ કમિટી જે ભલામણો કરે એ ભલામણોના આધારે ગુજરાત સરકારની મુખ્ય સચિવની અધ્યક્ષતાવાળી સિનિયર સચિવોની કમિટી એનો અભ્યાસ કરશે અને ત્યારબાદ નાણામંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે મારી અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે મંત્રીશ્રીઓની એક સબ કમિટી બનાવી છે, પેટા કમિટી, એ કમિટીને અધિકારીઓની કમિટી એમની ભલામણો સુપ્રત કરશે અને એના આધારે મંત્રીશ્રીઓની કમિટી યોગ્ય વિચારણા અને નિર્ણય કરી અને કેબિનેટમાં જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે એની રજૂઆત કરશે અને કેબિનેટની મંજૂરી પછી વધારાની જે માગણીઓ અથવા વિસંગતતાઓ અથવા ભથ્થાની વધારાની ચૂકવણી એ બધું જ કામ અને ચૂકવણી એ ત્યાર પછી કરવામાં આવશે.